જય માતાજી, કમળા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રાજગરાના વડા, જે ઓછી મહેનતમાં સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા, નાસ્તામાં ખાય એવા। તો પહેલાં આપણે બધી તૈયારી કરી લઈએ। તો પહેલાં આપણે એક તપેલામાં બટાકા બાફવા મૂકીશું। બટાકા બફાઈ જાય એટલે એની છાલ કાઢી લઈશું ને બાફેલા બટાકા એક ડીશમાં લઈને બટાકાને મેશ કરી લઈશું ને એમાં લીલા મરચાં, ધાણા, મીઠું, હળદર, લાલ મરચું, ચાટ મસાલો, ડુંગળી નાખીને સારી રીતે બટાકાને મેશ કરી લઈશું ને પછી એમાં રાજગરાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લેશું ને પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને આવી રીતે બેટર તૈયાર કરી લેશું ને પછી કઢાઈમાં તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે હાથ વડે આવી રીતે વડા મૂકીશું ને હલાવતા રહીશું। આમ સારી રીતે વડા પાકી જાય એટલે એક ડીશમાં બધા વડા કાઢી લઈશું। તો આમ સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા રાજગરા અને બટાકામાંથી બનેલા વડા નાસ્તામાં ખાય એવા ફરાળી વડા બનીને તૈયાર થઈ જશે। તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।